લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ લીંબડીના મામલતદાર શૈલેષ પ્રજાપતિનું ફરજ પર જતી વખતે હાર્ટ એટેકથી મોત. દાહોદ જિલ્લાના લીંબડી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા શ્રી શૈલેષ પ્રજાપતિનું ચાલુ ફરજ દરમિયાન હૃદયરોગના હુમલાના કારણે આજે આકસ્મિક નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શ્રી શૈલેષ પ્રજાપતિ આજે સવારે પોતાના ઘરેથી ગોવિંદ ગુરુ લીંબડી કચેરી ખાતે ફરજ પર આવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન માર્ગમાં જ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તેમની સ્થિતિ ગંભીર જણાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી, પરંતુ અંતે તેઓ જીવિત રહી શક્યા ન હતા અને તેમનું દુઃખદ અવસાન થયું હતું. શ્રી શૈલેષ પ્રજાપતિના અચાનક નિધનના સમાચાર મળતા જ દાહોદ જિલ્લા વહીવટીતંત્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હોસ્પિટલ ખાતે પહોંચી દિવંગતને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના નિધનથી વહીવટીતંત્રને એક નિષ્ઠાવાન અને કર્મઠ અધિકારી ગુમાવ્યો છે. બ્યુરો ચીફ યાસિર ગુડાલા, દાહોદ.